નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અદિતિ એન્ડ અર્પી ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ તરફથી હું નરેન્દ્ર સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે સ્ટાન્ડર્ડ 12 સાયન્સના મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયમાં આજે આપણે વ્યસ્ત સંપન્ન વિધેય વિશે ચર્ચા કરવાના છીએ. ઇન્વર્ટિબલ ફંક્શન. મિત્રો, વ્યસ્ત સંપન્ન વિધેયની વ્યાખ્યામાં વિધેય f from x to y માટે હવે તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે આ વિધેયનું નામ છે. બે ટપકા પછી જે આવે એ પ્રદેશ છે, એના પછી જે આવે તે સહપ્રદેશ છે. એટલે અત્યારે વિધેય f નો પ્રદેશ એ x છે, સહપ્રદેશ એ y છે. તો આ વિધેય f માટે એક એવું વિધેય g આપણને મળે. વિધેય g કેવું મળવું જોઈએ તો તમે ધ્યાનથી જુઓ કે f નો જે સહપ્રદેશ y છે એ g માટે પ્રદેશ બની ગયો. f નો જે પ્રદેશ છે એ g માટે સહપ્રદેશ બની ગયો. એટલે વિધેય g આપણને આવું મળવું જોઈએ કે f નો જે પ્રદેશ છે એ g નો સહપ્રદેશ બને અને f નો જે સહપ્રદેશ છે એ g નો પ્રદેશ બને. એટલે કે બંનેના સ્થાનની અદલાબદલી થાય. તો આ એક પ્રાઇમરી કન્ડિશન છે. ત્યારબાદ બીજી કન્ડિશન છે કે વિધેય g એવું અસ્તિત્વ એવું મળે કે જેથી GOF ix અને FOG iy. મિત્રો, આ GOF એટલે તમને બધાને ખબર છે કે GOF એટલે શું? GOF એ f અને g નું સંયોજન છે. મિત્રો, સંયોજિત વિધેય આપણને કેવી રીતે મળે છે એ તમને બધાને ખ્યાલ છે. ધારી લઈએ કે f from a to b વિધેય છે, g from c to d વિધેય છે. તો હવે f અને g નું સંયોજન જો આપણે GOF ને વ્યાખ્યાયિત કરવું હોય તો GOF નો પ્રદેશ કયો લેવાનો? તો મેં તમને શીખવાડેલું છે કે f નો પ્રદેશ એ GOF નો પ્રદેશ થાય. એટલે f નો પ્રદેશ કોણ છે? a. ત્યાર પછી GOF નો આપણે સહપ્રદેશ લેવાનો છે. તો મેં તમને શીખવાડેલું છે કે નજીક નજીકનું, દૂર દૂરનું. એટલે આ જગ્યા સહપ્રદેશની છે તો આપણે g નો સહપ્રદેશ લેવાનો છે. g નો સહપ્રદેશ છે d. તો આ રીતે આપણને GOF નો પ્રદેશ અને સહપ્રદેશ મળી ગયો. નજીક નજીકનું, દૂર દૂરનું. બે ટપકા પછી જગ્યા પ્રદેશની આવે. પ્રદેશ f નો લેવાનો છે. GOF નો સહપ્રદેશ એ g નો સહપ્રદેશ લેવાનો છે. ત્યારબાદ એની વ્યાખ્યા બધાને ખબર છે કે GOF of x આ o દૂર કરવાનો અને એની જગ્યામાં કૌંસ કરવાનો બાકી અને આ ભાગ કૌંસની અંદર છે f of x. તો આ રીતે આપણું GOF વ્યાખ્યાયિત થાય છે. તો મિત્રો, અહીંયા આપણને GOF ix થવા જોઈએ. તો આ ix થી પણ મિત્રો તમે પરિચિત છો. I એટલે આઇડેન્ટિટી ફંક્શન, તદેવ વિધેય. તો અગાઉ આપણે તદેવ વિધેયની વ્યાખ્યા શીખી રહ્યા છે. જે વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા થાય, પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા થાય અને જે કિંમત પસંદ કરી હોય એ જ તમારો જવાબ આવે. એટલે કે સપોઝ f from a to a એટલે પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા છે. કિંમત જે પસંદ કરી છે એ જ આપણો જવાબ છે. આ કિંમત છે અને આ જવાબ છે. તો આ પ્રકારના વિધેયને આપણે કહીએ છીએ તદેવ વિધેય, આઇડેન્ટિટી ફંક્શન. અને આ વિધેયની સંજ્ઞા છે i. એટલે આ વિધેય f ને આપણે આ રીતે લખી શકીએ i. હવે i ની જોડે સફિક્સમાં આપણે લખવાનું છે. તો શું લખીશું? તો તમે જે પ્રદેશ ને સહપ્રદેશમાં જે ગણ વ્યાખ્યાયિત કર્યો છે ને એ જ ગણ લખવાનો છે. બંને ગણ સમાન જ છે. એટલે તમારે અહીંયા લખવાનું છે i e. તો f ની જગ્યા પર તમે i e લખી શકો અને આ ચલ x છે તો x ને તમે અહીંયા સાઈડમાં દર્શાવશો. તો આ રીતે આપણે તદેવ વિધેય વ્યાખ્યાયિત કરીએ છીએ. તો એક્ઝેક્ટલી એ
એ પ્રમાણે આપણે અહીંયા આપણી પાસે f અને g બંને છે. f is running from x to y, g is running from y to x. હવે આપણે g કો f વ્યાખ્યાયિત કરવું છે તો વ્યાખ્યાયિત કેવી રીતે કરશો? g કો f from એટલે f નો પ્રદેશ લેવાનો. f નો પ્રદેશ કોણ છે? x. 2 અમને શીખવાડ્યું છે ઉપર મિત્રો એ પ્રમાણે g નો સહપ્રદેશ કોણ છે? x. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા થઈ ગયા. તો હવે g વિધેય આપણને એવું મળવું જોઈએ કે g અને f નું સંયોજન આપણને તદેવ વિધેય મળે. બીજું એ સફિક્સમાં શું લખવાનું છે મિત્રો? g ઓ f પર તમે જોઈ શકો છો પ્રદેશ અને સહપ્રદેશ બંનેમાં x છે એટલે આપણે x લખીએ. i કઈથી આવ્યો? તો g એ આ શરતનું પાલન કરશે કે g ઓ f શોધીશું તો આપણને તદેવ વિધેય મળવું જોઈએ. એ જ પ્રમાણે તમે FOG વ્યાખ્યાયિત કરશો તો FOG from ચાલો નજીક નજીકનું એટલે આ પ્રદેશની જગ્યા છે તો તમારે g નો પ્રદેશ લેવાનો. g નો પ્રદેશ કોણ છે? y. 2 દૂર દૂરનું લઈશું આપણે તો f નો સહપ્રદેશ કોણ છે? y. તો FOG આપણને શું આન્સર મળવો જોઈએ? એ પણ તદેવ વિધેય મળવો જોઈએ. પણ હવે સફિક્સમાં શું લખશો? તો પ્રદેશ અને સહપ્રદેશ બંનેમાં y છે માટે FOG આપણે શું કરવું જોઈએ? I. તો વિધેય f માટે વિધેય g એવું મળે. વિધેય g માં આપણે કન્ડિશન કઈ ધ્યાનમાં લીધી કે પ્રદેશ અને સહપ્રદેશના બંને સ્થાનની અદલાબદલી થઈ જાય. ત્યારબાદ આ તો પ્રાઇમરી કન્ડિશન છે. બીજી જે અગત્યની કન્ડિશન એ છે કે g અને f નું સંયોજન હંમેશા તદેવ વિધેય જ મળે. એટલે g ઓ f એ પણ તદેવ વિધેય મળે, FOG એ પણ આપણને તદેવ વિધેય મળે. GOF ix x શા માટે કે ખબર પડી ગઈ મિત્રો આપણા માટે કે GOF નો પ્રદેશ સહપ્રદેશ બંનેમાં x આવે છે, FOG પ્રદેશ સહપ્રદેશ બંનેમાં y આવે છે એટલે આપણે અહીંયા y લખ્યો છે, અહીંયા x લખ્યો છે. I એ આપણી કન્ડિશન છે, વ્યાખ્યા છે કે વ્યસ્ત સંપન્ન વિધેય કહેવા માટે g અને f નું સંયોજન હંમેશા તદેવ વિધેય બનવું જોઈએ. તો આ રીતે જે આપણને વિધેય f માટે જો આપણને વિધેય g આ રીતે મળે તો આપણે કહી શકીએ છીએ કે વિધેય f ને વ્યસ્ત સંપન્ન ફંક્શન, વ્યસ્ત સંપન્ન વિધેય એટલે કે ઇન્વર્ટિબલ ફંક્શન કહે છે. મિત્રો તો અહીંયા આ રીતે આપણને f ની સાથે જે સંયોજિત વિધેય જે મળે છે g, એ વિધેય g ને આપણે કહીએ છીએ વિધેય f નું પ્રતિવિધેય. વિધેય f નું પ્રતિવિધેય. f ને પોતાને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન વિધેય. પણ વ્યસ્ત સંપન્ન કહેવા માટે f ની જોડે આપણે વિધેય g મળી, તો એ વિધેય g ને આપણે કહીએ છીએ વિધેય f નું પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન. ઇન્વર્સ ફંક્શન એટલે પ્રતિવિધેય. અને ઇન્વર્સ ફંક્શન ને આપણે દર્શાવીએ છીએ f ઇન્વર્સ પર. f ઇન્વર્સ એટલે કે f નું પ્રતિવિધેય એટલે કે f ઇન્વર્સ. અત્યારે કોણ છે? g of x. એટલે મેં લખ્યું છે અહીંયા f ઇન્વર્સ x g of x. હવે મિત્રો આ દાખલો કરવા માટે આપણે કન્ડિશન આપી, એક્ઝામ્પલ માટે નોંધ આપણે યાદ રાખીશું. આ વ્યાખ્યા કરી કે વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય ક્યારે કહેવાય. પણ એક બીજી પણ કન્ડિશન છે કે જો વિધેય f એક અને વ્યાપ્ત હોય તો જ આપણને f વ્યસ્ત સંપન્ન વિધેય કહી શકો. એટલે વ્યસ્ત સંપન્ન વિધેય જો આપણે કહેવું હોય તો પહેલા તો f એક અને વ્યાપ્ત હોવું જોઈએ. જો એક અને વ્યાપ્ત ન હોય તો એ વિધેય ક્યારે વ્યસ્ત સંપન્ન વિધેય બનવાનું નથી. સ્વાભાવિક છે, વ્યસ્ત સંપન્ન વિધેય નહીં બને તો પ્રતિવિધેય પણ અસ્તિત્વ ધરાવી શકવાનું નથી. એટલે વિધેયને આપણે સૌથી પહેલા ચેક કરીશું એક, ત્યારબાદ ચેક કરીશું વ્યાપ્ત વિધેય. જો વિધેય f એક અને વ્યાપ્ત બંને હોય તો જ આપણે વિધેય f ને વ્યસ્ત સંપન્ન વિધેય કહી શકીએ. એટલે કે વ્યસ્ત સંપન્ન એટલે કે વિધેય f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. તો મિત્રો એક અને વ્યાપ્ત ક્યારે કહેવાય એ પણ સેટ રિમાઇન્ડ કરી લઈએ આપણે. ક્લિયર? હું એક ને વ્યાપ્ત વિશે તમને થોડું શીખવાડી દઉં. મિત્રો તદેવ વિધેયનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ.
સંયોજિત વિધેયનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તદીય વિધેય બરાબર। અને હવે આપણે એક એક અને વ્યાપ્ત વિધેય એટલે કે વ્યસ્ત સંપન્ન વિધેય માટે તમારી પાસે ટોટલ 4 કોન્સેપ્ટ હોવા જોઈએ। એક સંયોજિત વિધેયનો, બીજો તદીય વિધેયનો, ત્રીજો એક એક વિધેયનો અને ચોથો છે વ્યાપ્ત વિધેય। તો હવે હું ચર્ચા તમારી સાથે કરું છું એક એક અને વ્યાપ્ત વિધેય। આપણે અગાઉ મિત્રો શીખી રહ્યા છે એક એક વિધેય એટલે કે વન વન ફંક્શન। એક એક વિધેય યાદ કરો, પ્રદેશમાંથી બે અલગ અલગ કિંમતો પસંદ કરવાની અને કિંમત જો અલગ અલગ હોય તો એના જવાબ પણ અલગ અલગ હોવા જોઈએ। એટલે સપોઝ f from a to b વિધેય છે, આપણે પ્રદેશમાંથી બે કિંમત પસંદ કરી x1 અને x2। x1 કિંમત માટે આપણે જવાબ મળ્યો f of x1, x2 માટે આપણે જવાબ મળ્યો f of x2। હવે જો x1 ને x2 બંને અલગ અલગ હોય, x1 is not equal to x2 એટલે કે x1 ને x2 જો અલગ અલગ હોય તો એમના જવાબ પણ અલગ અલગ થવા જોઈએ। તો આને આપણે કહીએ છીએ મિત્રો એક એક વિધેય। વ્યાપ્ત વિધેય મિત્રો રિવિઝન છે, અગાઉ આપણે મારા વિડિયોમાં શીખી ગયા છે આપણે। વ્યાપ્ત વિધેય એટલે કે વન ટુ ફંક્શન। વ્યાપ્ત વિધેય માટે મિત્રો f from a to b જો વિધેય હોય તો આ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સરખા થવા જોઈએ। એટલે સપોઝ વિધેયના વિસ્તારને આપણે rf વડે દર્શાવીએ, યાદ છે ને, રેન્જ ઓફ ફંક્શન વિધેયનો વિસ્તાર। તો આ વિધેયનો વિસ્તાર વિધેયના સહપ્રદેશ જેટલો થવો જોઈએ, સમાંતર થવા જોઈએ। એટલે કે rf = d એટલે કે વિસ્તાર બરાબર સહપ્રદેશ। કે જો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સરખા થાય તો કહી શકીએ કે આ વિધેય f એ વ્યાપ્ત વિધેય છે। બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, આપણે યાદ કરી લીધા એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય। તો મિત્રો ચાલો હવે આપણે થોડી દાખલાની પ્રેક્ટિસ કરીને આપણે જોઈ લઈએ કે કયા વિધેયો વ્યસ્ત સંપન્ન વિધેય છે અને કયા નથી। બંને માટે કોન્સેપ્ટ એક જ જરૂરી છે, તમારે એક એક વિધેય ખબર પડવી જોઈએ અને વ્યાપ્ત વિધેય ખબર પડવી જોઈએ। એક એક વિધેયમાં કિંમતો અલગ અલગ હોય તો આપણને અલગ અલગ જવાબ મળે। જો ઓર્ડર પેરના સ્વરૂપમાં આપણી પાસે વિધેય આપેલું હોય, ઓર્ડર પેર ક્રમયુક્ત જોડ, એટલે સપોઝ આ રીતે, સપોઝ f આપણને આ રીતે આપે ઓર્ડર પેરમાં 1 2 2 3 2 4 3 4। તો મિત્રો તમે જોઈ શકો છો કે દરેક ઘટકનું પ્રતિબિંબ ભિન્ન હોવું જોઈએ। એટલે અહીંયા તમે જોશો તો 1 નું પ્રતિબિંબ 2 છે, પણ અહીંયા 2 નું પ્રતિબિંબ 3 અને 2 નું પ્રતિબિંબ 4 છે। એટલે કિંમત સમાન છે તો જવાબ પણ સમાન થવા જોઈએ, કારણ કે કિંમત અલગ હોય તો જવાબ અલગ પડવા જોઈએ, અથવા કિંમત સરખી હોય તો જવાબ પણ સરખા થવા જોઈએ। પણ તમે જોઈ શકો છો અહીંયા કે બે સરખા છે એટલે કિંમત સરખી છે પણ જવાબ બંને ભિન્ન છે। એટલે કે એક જ ઘટકના બે અલગ અલગ પ્રતિબિંબ મળ્યા તો આપણે કહી શકીએ કે આ વિધેય એક એક વિધેય નથી। એટલે દરેક ક્રમિક જોડની અંદર કોઈ પણ એક કિંમતના બે જવાબ ક્યારેય શક્ય બનવા જોઈએ નહીં। બીજું કે વ્યાપ્ત વિધેય ચેક કરવું હોય તો શું કરવાનું, દરેક ક્રમિક જોડનો બીજો ઘટક એ વિધેયનો વિસ્તાર કહેવાય। દરેક ક્રમિક જોડનો બીજો ઘટક એ વિધેયનો વિસ્તાર કહેવાય। તો આ જે વિસ્તાર છે એ સહપ્રદેશ જેટલો થવો જોઈએ। જો બંને સરખા થશે
વિસ્તાર અને સહપ્રદેશ, તો આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ્ત વિધેય છે. અને જો વિધેય એકક અને વ્યાપ્ત હશે તો આપણે કહી શકીએ કે વિધેય f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. તો ચાલો મિત્રો હવે આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. એક્ઝામ્પલ 28, ઉદાહરણ નંબર 28. ધારો કે s = 1 2 3 નીચે આપેલ વિધેય f from s to s, મિત્રોને s છે 5 લખી, s to s નો વ્યસ્ત મળશે કે નહીં તે નક્કી કરો. અને જો f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો તે શોધો. એનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે f = 1 1 2 2 3 3. વિદ્યાર્થીઓ હવે બોર્ડ પર ધ્યાન આપો, એકદમ વ્યવસ્થિત. આપણને અહીંયા સેટ s એટલે કે ગણ s = 1 2 3 આપણને એના એલિમેન્ટ આપેલા છે. નીચે આપેલ વિધેય f, વિધેયનું નામ f છે, વિધેયનો પ્રદેશ છે s, વિધેયનો સહપ્રદેશ પણ s જ છે. હવે આપણે એ ચેક કરવાનું છે કે એનો વ્યસ્ત મળશે કે નહીં, એટલે કે આ વિધેય વ્યસ્ત સંપન્ન છે કે નહીં. તો વિદ્યાર્થીઓ આપણા દિમાગમાં આવી જવું જોઈએ કે મારે વિધેયનો વ્યસ્ત મળશે કે નહીં. એ જો ચેક કરવું હોય તો આપણે બે વસ્તુ ચેક કરવાની છે. શું આ વિધેય f એકક છે? શું આ વિધેય f વ્યાપ્ત વિધેય છે? જો હા, જો વિધેય f એકક પણ છે અને વ્યાપ્ત છે તો આપણે આરામથી કહી શકીએ છીએ કે આ વિધેય f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે, એટલે કે તેનું પ્રતિવિધેય મળશે. પછી પ્રતિવિધેય કયું છે તમને શીખવાડું, પણ પહેલા આપણે ચેક કરી લઈએ કે આ વિધેય એકક અને વ્યાપ્ત છે કે નહીં. ચાલો એકક માટે મેં શું શીખવાડ્યું કે અલગ અલગ કિંમતોના અલગ અલગ જવાબ મળવા જોઈએ. તો ચેક કરો, આ કિંમત છે ઓર્ડર પેર ક્રમિક જોડનો પહેલો ઘટક હંમેશા કિંમત હોય અને ઓર્ડર પેરનો બીજો ઘટક હંમેશા જવાબ, એટલે કે પ્રતિનિધિ. જવાબ બોલશો કે પ્રતિનિધિ બોલશો, બંને વસ્તુ સરખી છે. ચાલો તો અહીંયા 1 નો જવાબ 1 છે. બીજી કોઈ જગ્યા પર 1 નો જવાબ બીજો કોઈ જગ્યા પર છે? જો અહીંયા 1 છે, નથી. અહીંયા 1 છે, નથી. એટલે અહીંયા આપણે ફક્ત 1 નો જવાબ 1 જ મળે છે. કયો? એ પણ 1 છે. એટલે આપણે કહી શકીએ, હવે આટલા પર કહી ન શકીએ કે એક વિધેય છે. હવે બીજું ચેક કરો, ચલો 2. તો અહીંયા 2 નો જવાબ કયો છે? 2. એટલે ઘટક 2 નું પ્રતિબિંબ 2 છે. હવે બીજી કોઈ જગ્યાએ 2 છે? ઓર્ડર આગળ પહેલો ઘટક છે, પાછળ દીવાનો કોઈ લેવા નથી. આપણે યાદ રાખજો, આપણે ઓર્ડર પહેલો ઘટક જોવાનો છે. બીજી કોઈ જગ્યાએ 2 દેખાતા નથી. એ જ પ્રમાણે 3 માટે જોઈએ, 3 માટે. તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા દરેક કિંમતોના જવાબ ભિન્ન જ છે.
એટલે અલગ અલગ કિંમતોના અલગ અલગ જવાબ હોવાથી આપણે કહી શકીએ કે આ વિધેય એક વિધેય છે. અહીં દરેક ઘટકના પ્રતિબિંબ ભિન્ન હોવાથી f એક વિધેય છે. ચાલો હવે વ્યાપ્ત વિધેય ચેક કરી લઈએ. તો વ્યાપ્ત વિધેય માટે શું ચેક કરવાનું? વિસ્તાર અને સહપદી સરખા થવા જોઈએ. ચલો વિસ્તાર શોધો. તો મેં તમને વિસ્તાર શોધવાનું શીખવાડ્યું કે ક્રમયુક્ત જોડ, આ જે ક્રમયુક્ત જોડ છે એનો બીજા નંબરનો જે ઘટક આવે એ એનો વિસ્તાર કહેવાય. ચલો બીજા નંબર અહીંયા કોણ છે? 1 દેખાય છે તો એનો વિસ્તાર કહેવાય. અહીં બીજા નંબરમાં જુઓ તો કોણ છે? 2 છે તો એ પણ એનો વિસ્તાર કહેવાય. અહીંયા બીજા નંબરમાં જુઓ 3 છે તો આ થઈ ગયો વિસ્તાર. હવે આ વિસ્તાર કોના જેટલો થવો જોઈએ? સહપ્રદેશ જેટલો. તો એ સહપ્રદેશ જોઈ લો. આ પ્રદેશ છે અને આ સહપ્રદેશ છે. તો સહપ્રદેશમાં કોણ છે? S. હવે S માં કયા ઘટકો છે? 1 2 3. એનો મતલબ કે આ 1 2 3 તો બંને કેવા થયા? સરખા. એટલે વિસ્તાર અને સહપ્રદેશ બંને કેવા થયા મિત્રો? સરખા. એનો મતલબ કે વિધેય f વ્યાપ્ત વિધેય છે. ક્લિયર? તો એનો મતલબ મિત્રો એવો થાય કે f નો વ્યસ્ત મળશે. તો હવે જો f નો વ્યસ્ત મળશે તો f નું પ્રતિવિધેય શું મળશે આપણને? f ઇન્વર્સ બરાબર. તો યાદ કરો હમણાં વ્યાખ્યા શું શીખ્યા આપણે કે f from x to y માટે કોઈ વિધેય g from y to x એવું મળે. એટલે કે પ્રદેશ ને સહપ્રદેશની આપણે શું કરવાની છે? અદલાબદલી. તો એક્ઝેક્ટલી એ પ્રમાણે આ બેની અદલાબદલી કરો એટલે અહીંયા જે આ 1 છે એ આગળ આવશે અને આ 1 જે પાછળ જશે. અત્યારે તો બંને સરખા છે એટલે તમને કોઈ ચેન્જીસ નહીં દેખાય, પણ એક્ચ્યુઅલી આપણે સ્થાનની અદલાબદલી કરી રહ્યા છે. જે વિસ્તારમાં છે એને પ્રદેશમાં લઈ જઈએ છે, જે પ્રદેશ છે એને આપણે વિસ્તારમાં લઈ જઈએ છીએ. એટલે કે બંનેના સ્થાનની અદલાબદલી. અત્યારે તો બધામાં ઘટકો સરખા જ છે એટલે આપણે સેમ ટુ સેમ જ રહેશે. એટલે અત્યારે f ઇન્વર્સ ને બંને સરખા છે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. f is equal to 1 2 2 1 3 1. ચલો વિચારો તો અહીંયા શું આ વિધેય એક એક વિધેય છે? એક એક વિધેય માટે શું ચેક કરશો? અલગ અલગ કિંમતના અલગ અલગ જવાબ મળવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો. ચલો કિંમત ચેક કરો. અલગ અલગ કિંમતના અલગ અલગ જવાબ મળવા જોઈએ. અહીંયા 2 માટે જવાબ કેટલો મળ્યો? 1. 3 માટે જવાબ કેટલો મળ્યો? 1. એટલે કિંમત જો અલગ અલગ હતી તો જવાબ અલગ અલગ પડવા જોઈએ ને, પણ અહીંયા જવાબ અલગ અલગ પડતા નથી. 2 અને 3 બંને અલગ અલગ છે, બંને સરખા તો છે જ નહીં. તો હવે 2 માટેનો જવાબ એટલે f of 2 અને 3 માટેનો જવાબ f of 3 બંને સરખા છે. કારણ કે f of 2 નો જવાબ કયો છે? 1. f of 3 નો જવાબ કયો છે? 1. આ બંને જવાબ અલગ છે. તો અલગ અલગ કિંમતના જવાબ અલગ અલગ હોવા જોઈએ, પણ એ જવાબ અલગ અલગ નથી, જવાબ સમાન છે. તો આપણે કહી શકીએ કે આ વિધેય f એક એક વિધેય નથી. અને તેથી જો એક એક ના હોય તો આપણે વ્યાપ્ત ચેક કરવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. આપણે અહીંથી જ કહી દેવાનું કે f નો વ્યસ્ત મળશે નહીં. બોલો ખ્યાલ આવે છે મિત્રો? ચાલો હવે થર્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. સી f is equal to 1 3 3 2 2 1. ચાલો ચેક કરીએ. બે વસ્તુ ચેક કરવાની છે, એક એક અને વ્યાપ્ત. એક એક માટે અલગ અલગ કિંમતોના અલગ અલગ જવાબ મળવા જોઈએ. તો ચેક કરી લો. 1 નો જવાબ 3 છે.
હવે બીજી કોઈ જગ્યાએ 1 આગળ આપેલો છે ખરો? ના. બરાબર. ત્યારબાદ 3 નો જવાબ 2 છે, 2 નો જવાબ 1 છે. એટલે અહીંયા આગળ પાછળના જવાબની સરખા નથી. બીજી વસ્તુ, આગળના જે ઘટક છે, ઘટક બધું જ જવાબ બદલાઈ જાય છે. 1 માટે જવાબ 3 છે, 3 માટે જવાબ 2 છે, 2 માટે જવાબ 1 છે. એટલે અહીંયા દરેક ઘટકના જવાબ અલગ અલગ હોવાથી આપણે કહી શકીએ કે આ વિધેય એક વિધેય છે. અહીં દરેક ભિન્ન ઘટકના પ્રતિબિંબ ભિન્ન હોવાથી f એક વિધેય છે. ચલો વ્યાપ્ત વિધેય માટે કોને શોધશો? પહેલા વિસ્તાર. વિસ્તાર બધાને ખબર પડી ગઈ હવે. ક્રમયુક્ત જોડનો બીજા નંબરનો ઘટક. ક્રમયુક્ત જોડનો બીજા નંબરનો ઘટક 3 2 1. વિસ્તાર કોના જેટલો થવો જોઈએ? સપ્રદેશ. સપ્રદેશ કોણ છે? જુઓ s અને s ના ઘટકો જોઈ લો 1 2 3. એટલે બંને સરખા છે. એનો મતલબ કે f વ્યાપ્ત વિધેય છે. હવે જો f એક ને વ્યાપ્ત હોય તો f વ્યસ્તસંપન્ન વિધેય છે. તો હવે આપણને પ્રતિનિધિ મળશે f ઇન્વર્સ. હમણાં જ આગળ શીખવાડ્યું પ્રતિનિધિ મળશે તો ઘટકોના સ્થાનની અદલાબદલી કરી નાખવાની. પ્રદેશ છે તે વિસ્તારમાં, વિસ્તાર છે તે પ્રદેશમાં. એટલે આ તમારું જે f છે એના સ્થાનની અદલાબદલી. વિસ્તાર છે તે પ્રદેશમાં અને પ્રદેશ છે તે વિસ્તારમાં. તો શું થઈ ગયું? પહેલી પેર 3 1. ચલો બીજી પેર પ્રમાણે આવી ગઈ. શું કરશો? 2 ને આગળ, 3 ને પાછળ અને 1 2. મિત્રો હાલમાં જ જે માર્ચ 2020 ની એક્ઝામ ગઈ એમાં આપણને વિધેય પરથી એનું પ્રતિનિધિ શોધવાનો એમસીક્યુ આપણને 1 માર્ક્સનો પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો. તો એ આપણે યાદ આવવું જોઈએ કે વિધેય પરથી પ્રતિનિધિ કેવી રીતે મળે. તો એના ઘટકોના સ્થાનની આપણે અદલાબદલી કરવાની. ઓકે. મિત્રો હવે હું તમને વિધેયનું પ્રતિવિધેય એટલે વ્યસ્તસંપન્ન છે કે નહીં એના પર આધારિત 5 દાખલા આપું છું. તમારે દાખલા ઘરેથી ચેક કરવાના છે. એક્સરસાઇઝ 1.3 એક્ઝામ્પલ નંબર 5. નીચે આપેલ વિધેયોના પ્રતિવિધેય મળી શકશે. આપણને પ્રશ્ન પૂછ્યો છે ક્વેશ્ચનમાં કારણ સહિત નિર્ણય કરો. એનો ફર્સ્ટ એક્ઝામ્પલ f from 1 2 3 4 to 10. તમને મિત્રો આઈડિયા જવું જોઈએ કે આ પ્રદેશ છે અને આ સપ્રદેશ છે. હવે આપણને f પણ આપ્યો છે, એ આપણે ક્રમિક જોડમાં આપ્યો છે. 1 માટે આન્સર 10 છે, 2 માટે પણ આન્સર 10 છે, 3 માટે આન્સર 10 છે અને 4 માટે પણ આન્સર 10 છે. તમારે ત્યાં આન્સર વિચારવાનો છે મિત્રો. સેકન્ડ એક્ઝામ્પલ g from 5 6 7 8 to 1 2 3 4. વિધેય g આપણને આપ્યું છે 5 4 6 3 7 4 8 2.
third example, h from 2 3 4 5 to 7 9 11 13 h is equal to 2 7 3 9 4 11 અને 5 30 મિત્રો આના જો છે એક્ઝામ્પલ એક્સરસાઇઝ 1 ની અંદર 11 નંબર છે એ હું તમને હોમવર્કમાં આપું છું તમારે ઘરેથી સેલ્ફ પ્રેક્ટિસ કરી લેવાની છે ત્યારબાદ એક્સરસાઇઝ 1.3 નો એક્ઝામ્પલ નંબર 11 એ પણ હું તમને હોમવર્કમાં આપું છું સેલ્ફ પ્રેક્ટિસ આપણે કરી લેજો મિત્રો પ્રતિવિધેય મળી શકશે વ્યસંપન્ન છે કે નહીં આ બધાનો કન્સેપ્ટ એક જ છે વિધેય એક એક અને વ્યાપ્ત થવું જોઈએ એક એક અલગ અલગ કિંમતના અલગ અલગ જવાબ મળવા જોઈએ બીજી રીતે સમજીએ તો કોઈ એક ઘટકનું પ્રતિબિંબ આપણને એક જ મળવું જોઈએ બે ભિન્ન પ્રતિબિંબ મળવા જોઈએ નહીં સેકન્ડ જેની કિંમત પર તો જવાબ બદલાઈ જવો જોઈએ બરાબર છે અલગ અલગ કિંમતોના અલગ અલગ જવાબ મળવા જોઈએ અથવા તો જવાબ સરખા હોય તો કિંમતો પણ સરખી થવી જોઈએ વ્યાપ્ત વિધેય માટે વિસ્તાર અને સહપ્રદેશ બંને સરખા થવા જોઈએ મેં આગળ આ ચર્ચા કરી છે એક્ઝેક્ટલી પ્રમાણે તમે આ ત્રણ એક્ઝામ્પલ આની અંદર બે એક્ઝામ્પલ છે આની અંદર એક એક્ઝામ્પલ છે એટલે 3 ને 5 5 ને 6 ટોટલ 6 દાખલા તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની છે હું આની અંદર પીડીએફ ફાઇલ મોકલીશ એની અંદર એના આન્સર હશે કારણ સહી કદાચ જો ખબર ન પડે તો મારી પીડીએફ ફાઇલમાં તમારે જોઈ લેવાનું ઓકે આભાર